મારા ગરીબના અરર ગવારા આવો ને મારી મોટપની જોન આગવી ઓળખેણ મગન જોગીનો નોમો રાશો દીપક ભવાજે જોના આખું મોટપ ગોમ ગુલાબની પોખડીએ ઢોક્યું હોય અમાર તો દવાર કોનો કાળિયો ઠાકર બોલ્યો આવો આવો મારા નોધારોના અરર યાદાર
ચમતા નહીં, આ સિદ્રા હાજર આ સિદ્રા જ છે કે હું કીધું ભાઈ આ ના નવો તો સિદ્રા એના હોય હું કીધું ભાઈ આવો લેખ લખી દો હું અને જગતમાં સિદ્રા એવું નોમું અમર ના બનાવી દઉં મારું ગાડીનું સંજય આ આવડી શું કરવાની કે 47 હાજર શું કરાવવા આ કેળમાં આવડી ફરાઈને કોઈ કોમમાં ન આવે એટલે 47 તારીખ 32 હાજર છું કીધું ભાઈ તે સંજય સિદ્રાનું વાહન એવું છે અને જગતનું કોઈનું વાહન એવું નહીં કે જે દુનિયાનો ભાર ઉપાડે દુનિયાની માટી ઉપાડીને જેનો ઘર બનાવે એવું વાહન છે કીધું ભાઈ અને એવું વાહન એને રાખ્યું છે તમકો સિદ્રા તમે પુનઃ ટાઢક રાખવાની છે એનું કોમ છે ચેતન તારા કંઠે જગતમાં મેળી બેઠી છું તો 80 વનનો થઈને આનો અવાજ જવા દઉં મારું મેળીનું મેળ છે કીધું ભાઈ તે અરવિંદભાઈ આ છે એટલે બધું છે સ્તોપ છે નવદુર્ગા છે અને સંજય વધારે કહેવા નહીં આવી સિત્રાને રચાવવું હતું અને તારા છોકરાને શું બનાવવાનું હતું એ સિત્રા પહેલા તાર ખબર હતી પણ સંજય ઓમથી થોડું ઓમ કંટ્રોલ તો કોઈ લાભો તો એટલે મેં એ કર્યું કીધું ભાઈ કોઈને કશું નહીં કર્યું મેં એ જ કર્યું સંજય સીધો આવતો નતો મેઠાના દરવાજા સીધો નતો આવતો ફંટાઈને આવતો તો હું સીધો લાવવા માટે આ ખેલ રચ્યો હતો એવું મારા મેળવીના ભગવાન બોલી રહ્યા છે ભાઈ હું કીધું ભાઈ પણ સંજય કોઈ દાડો મેઠાના ગોદરાથી સીધો વૈકણ આવે તો જગતમાં ઓમ નહીં ફંટવા દો જગતમાં કોઈના જોડે હાથ નહીં જોડો એ મારી મેલડી માની ચૂંદડી મેલડી પાર્ટીઓ આખું પાછું થાય મારા સિત્રાંક કલંક લાગે એટલે સિત્રા એવું મન કઈ જઈ જગતમાં હું મોટપની મેળવીશું હમણાં જ અવસર કરીને આવીશું 51,000 કિલો ગુલાબ ઉડાડીને આવીશું અને આ ભાડી જવું તો પાડી થઈ જવું હું મને આ વાલું છે ભાઈ હા મારા મેળવીના રોમ એવું બોલી રહ્યા છે આ સિત્રા એવું બોલી રહી છે હું મગન જોગીની માતા એવું બોલી રહી સંજય કોઈ દાડો આ મેઠાના ગોદરા સિત્રાના મઢે કે કોઈ દા પહેલી વાર આવી છું હજુ સુધી કોઈ દા આવી શું કીધું ભાઈ મારી બોલી ચંપાએ જગતમાં કેટલી વાર કીધું છે કે આ પણ મારો સમય ન બને તો સૌથી મોટો મેળવીને જોગીની માતા નહીં પછી તે સંજય ગાય વાળે ગોવાળ ઘેર તો 1000 માતાઓ હોય શું કીધું ભાઈ ઘેર 1000 માતા હોય ને 1000 દીવા હોય પણ જેને આપણને આપણી વાડી હોય ને આપણું નામ રાખ્યું હોય એના જ પગ પકડવા પડે કીધું ભાઈ અને એના ન પકડો તો વેરા તો વાર ના લાગે એટલે પછી યાર એવું કે જાતા ને મેં આલી એવું બીજી જેવી આલે હું કેવું હું કહું તે સંજય આ કઈ જઈશ મારો શંકર એવું કેવડાવે છે હું મગન જોગીની માતા કઈ જઈશ તે તારો આ ઇમનામ હજુ સુધી ટકાઈ નહીં રાખશે
કોની પર એ કટાઈ રહ્યા હું કહું ખરી કોને જેટલો ઉઘાડા પગે જેટલો ગરી પૂનમ હોય ભરી છે ને એનું માપ નહીં આ રથ લઈ લઈને ઘેર ઘેર ભીખ માંગી છે એનું એ માપ નહીં લ્યા શું કીધું ભાઈ તે એનું પરમોણ સંજય આ દો તારા હાથમાં આવશે આજ નહીં તો કાલ તારા હાથમાં આવશે શું કીધું ભાઈ આ દોર તારા હાથમાં આવશે ભાઈ તો ક્યાં ઓસ્ટ્રેલિયા જતો અને મારા પાર્થભાઈની ફરમાઈશ હોય ત્યારે કેવું પેલા ગુલાબના ફૂલમાં મેલડી ધૂણવા રે આવો એ મોટો પગમતી દીપો ભૂવો તેડાવો મારી પગલ જોગીની મેલડી બોલાવો પસ મેદાને ગમે મેલડી રમવા રે આવો એ મેદાને ગમે મેલડી રમવા રે આવો પછી ચેતન પટેલ મઢિયા ગાવા તેડાવો મગન જોગી મેલડીને રમવા બોલાવો મારા દીપા ભુવન મેલડી આજ રમવા રે આવો લોકને એક દાળ રમેણ કરવી હોય ને તો કાઢવું પડી જાય તું 4 દાડાથી આ એક દાડો કલાક નહીં ઊભી રહેતી 4 દાડા ઊભી રહી હું ઊભી રાખે ચિત્ર ઊભી રાખે શું કીધું સંજય આવું કે આવું છે ના ચિત્રાએ મને કીધું હોય છે મગન જોગીની માતા બોલતી છે તારા હંગાતે બન્યું અને હંગાતે બન્યું આવે કે ચિત્રા હાજરા હતું એટલે આ કે કશું નહીં એના તો એને લાકડું કર્યું એના દ્વારા ચિત્રાએ પડતો આવીનો અનુભવ કર્યો તારું ખોવાતું તો એના તારું અને કીધું કે મારી ચિત્રા હાજર તો કાંક હવે દુઃખ મટી જવું જો જગતના ખોવા ગમે તે કહેતા હોય પણ તું મારી હાજર કીધું ભાઈ અને તારો ચિત્રા એવું બોલે કે જાકાલ હવાર 3 દાડા ખવા દઉં છોકરા રમતો ના કરું હોવાનું ના કરી દઉં મારું નામ ચિત્રા નહીં આવું બોલાય ભાઈ એ જગત ફરી ફરી તાકી ગયો છો લોકોની નજરોમાં ખોટો પડ્યો છો એ જગત ફરી ફરી તાકી ગયો છો લોકોની નજરોમાં ખોટો પડ્યો છો લાજ રાખજે મેલડી હારી ગયો છો એ મોલ રાખજે મેલડી હારી ગયો છો આ ચિત્રા કઈ જઈ છેલ્લો વજન પાડી દઉં સમજાય વજન નહીં કે હાથ કરો ને રમેલ કઈ જઈ ચિત્રા એવું કહે છે કે તારા કે કાલ સવારે ફેક્ટરી જઈ એટલે હાથ મૂકી લેવાની જગ્યા નહીં મારા ચિત્રાનું નામ લઈને હાથ મૂકી માટી લેવાની 7 વખત પોટલી મારી તારી ફેક્ટરી ઉભું કરતા જગતમાં બોટ પાડી દઉં જગતનો TRC નંબર 1 પાછો ના કરાવી દઉં મારું મેળીનું બેઠ છે ભાઈ આવું બોલીને જઉં છું તારી ચિત્રા કઈ જઈ છે એ ચમ કઈ જઈ છે આવતી ચિત્રા સાતમના દાળ પૂછજે અને હું લેખ લખીને જઉં છું મારા મેળીના ભગવાન છે હું બીજું કઈ કહેવા નહીં હું કહું ભાઈ તારી ફેક્ટરી ચિત્રાનું નામ લઈને 7 મુઠી માટી લઈને લાલુ ગળામ બોધીને પોટલી વાળીને તો બધું તારો જોવાનું હું કીધું ભાઈ અને સાતમ આવે જગતનો બોટ પડી જાય તારું બોટ અધર લઈ જાઉં તો સમજે કે આ ચિત્રા મન કઈ દીધી હું મોટપની મેળીઓ ધુમાય છે હું કીધું ભાઈ આવું મારા મગન જોગીની મેળીના ભગવાન બોલી રહ્યા સંભવું સમય વેળાબંધ છે હજુ તો આવું રંગ જ આવ્યો તારી ભક્તિનો રંગ જ ભાઈ અત્યાર સુધી તો જે કર્યું બરોબર પણ હવે રંગ આવ્યો ને હવે શું બને તું જોતો જા શું કીધું ભાઈ તે એકનાથી નહીં થતું મારું જોવો મારી લાડકભાઈ બંદૂક જોવો એમ કહું કોને માપાએ માટી લીધો મારા ચિત્રા
કીધું ભાઈ અને પછી મારું આલેલું મારું રતન મારા ઉંમર ના ચડો તો ભાઈ બીજા કોના ઉંમર તે લો મારો શંકર હું ના મજા કે અરવિંદ બાપુ જીવનમાં કોઈ કેવો મેલડી હોબળજે મેલડી હોબળજે આઈ હોય તો જમનો થોડી થોડી આશી આલતી જાજે કે મારી મોટપની મગન જોગીની મેલડી બોલો જગતમાં દુનિયામાં બધી મેલડી એકના એક માતા છે તારી ગણ મારી ગણ બધી એકના એક એ મેળી નતું ગાતા વાળું ગાતા શીખવાડ્યું નતું કોઈ ઓળખતું ઓળખતા હાલ્યા સમય વગર કશું બનતું નથી પણ એક દાડો મારો 5 વર્ષ પૂરો થઈ જશે જયેશનું વેણ પૂરું થઈ ગયું છે અને આવતો અવસર આવશે એટલે ચેતન પટેલ તેનો મૂવ આયા કાલે મારા અવસરમાં ટોપો પાડે અને એટલેથી તને ગજાઈ ના જવું મારું મેળીનું વેણ છે કેમાં મોનવી મોનવી ન હપારું કર મારી મેલડી મેલડી નું હપારું કર કેમાં કાળા મોથાનું મોનવી બોલીને ફરી જા પણ મારી મગન જોગીની મેલડી બોલાય જો ન પાર પર્યાવન મિલશે નહીં એ મુકેશ ઢોલી મોઢેરા વાળા ઢોલ ઢોલનો મોટપનો વાયર સુગ્યો રે આવી વેળા રે આવી ચંદ્રે બંધાતી રહે અને આવું તો નવું થાતા નવું થાતા આવું મારા મેળવીને બોલી રહ્યા ત્યાં ચિત્રાને આ હાથ તાળાથી જે સેવા કરી રહ્યા કોણી પાલું ભરી રહ્યા આ સેવકો જેટલી સેવા કરી રહ્યા છેલ્લા દાડો પનાફાઈ જેટલી તમારી બીજી જે બાકી અરજીઓ હોય બધી મૂકીને જાજો અને મોટપની મેળી ખાઈને પાનના પડાય તો મારું મેળવીને મેળ છે આવું મારી મગન જોગીને મેળવીને પણ બોલી આ ગોમું હતું ને એની પડે એક 47 નો કદી ત્યાંનું આ પૂનમ થાય આવડો ન કોઈને ઉતારવા દીધો એટલે મારું એટલું કેવું ગાય વાળો ખોવાડ રાખજો બીજું બધું જથામ ના પડતા એવું મારા એટલું કરજો બીજું કોઈ જથામ પડતા નહીં અને બીજું બધું અનસ સોંપજો એના પગમાં ગાળવાની તાકાત ધરાવો મારું વાહણ હું હોય એ જોઈ લેજો 1 લાખ પાછળ ઉભું રહે નંબર હું કીધું ભાઈ આવા મારા ઘરેના હું બોલું છું હું એને પૂછી બોલું છું દુનિયા ચંપા કે હું ચિત્રા કહું હું સાક્ષર ચિત્રા લેખ ના લખતી દઉં મારું મેળવીનું હું કીધું ભાઈ આવા મારા મેળવીના ભરપૂર બોલી રહ્યા તે આ કઈ થાતી હતી કે અરવિંદ કોમ ના જશે હોય તો હું કીધું ભાઈ કે રમો રમો મેલડી રમ્યાની વેળા
બે એવી જગ્યા નથી. આટલો બાવળિયા હતા ને હું હતું જંગલમાં મંગલી આટલો હતો. અને થોડું હજુ લોબું કરવું હતું ને તે પેલો કે મન નહીં આલું કોક મન ટોપું કરે તો હું જમીન આલું નથી ન આલું. સીતરા કે ન આલું તો મારું નામ સીતરા નહીં. અને એનો દરવાજો ઉઘાડો રાખીને હું હવા બે વીઘા જમીન કરીને મોડું કરનારી હું સીતરા હું કીધું ભાઈ આવો મારા સીતરાના ભરતું બોલી રહ્યા હું વગર જોગીની મેળી બોલી રહ્યો છું. લ્યો કોની જીવન જેટલી ફરે એટલે તમારા પગ પડશે તો કહો કે જેને 1000 પેટી દીધું નહીં આ બધું મારું મેળી હોય મજા ભાઈ.